નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું આવતીકાલે યોજાનારી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની. આવતીકાલે તારીખ 20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં 288 બેઠક ઉપર જ્યારે ઝારખંડમાં 38 બેઠક ઉપર ચૂંટણી લડાશે. ઝારખંડમાં કુલ 80 બેઠક છે, તે પૈકી 42 બેઠકની ચૂંટણી 13મી તારીખના રોજ યોજાઈ ગઈ અને બીજા તબક્કાની એટલે કે આવતીકાલે 20 તારીખના રોજ બાકીની 38 બેઠકોની ચૂંટણી યોજાશે અને આ બંને રાજ્યોની ને અગાઉ થયેલા પેટા ચૂંટણીના પરિણામો તારીખ 23ના રોજ બહાર પાડવામાં આવશે. ખરો જંગ અત્યારે મહારાષ્ટ્રમાં છે. મહાયુતિ એટલે કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી, આ ત્રણની એક યુતિ છે અને એની સામે કોંગ્રેસ છે, ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે એ અને શરદ પવારની એનસીપી, આ ત્રણ પક્ષોની મહાઆઘાડી વિકાસ એમની એક યુતિ છે. એટલે કોઈ 6 રાજકીય પક્ષો મેદાનમાં છે, પરંતુ ત્રણના જૂથમાં એ વહેંચાયેલા છે. એટલે મુખ્ય જંગ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે થશે. બાકીના અપક્ષ ઉમેદવારો ઘણા બધા છે, ખૂબ છે ત્યાં, પરંતુ મુખ્ય જંગ છે આ બે વચ્ચે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ ઉપર આખા દેશની નજર એટલા માટે છે કે એ ભારતનું આર્થિક પાટનગર છે, ઇકોનોમિકલ કેપિટલ જેને આપણે કહીએ છીએ. જેમ પોલિટિકલ કેપિટલ દિલ્હી છે, એમ મુંબઈને, મહારાષ્ટ્રને ભારતનું આર્થિક રાજધાની કહેવામાં આવે છે, કેપિટલ કહેવામાં આવે છે. એટલે બધા પક્ષોની અને લોકોની નજર એના પર હોય એ સહજ છે. ચૂંટણી જંગ ત્યાં બરાબરનો જામ્યો છે. પ્રચારના અંતિમ ક્ષણ સુધી, અંતિમ કલાક સુધી બધા પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો છે. ભાજપના બે મુખ્ય સ્ટાર પ્રચારક, એક મોટા સાહેબ અને એક નાના સાહેબ. મોટા સાહેબ તો પાછા વિદેશ જતા રહ્યા, એનાથી નાના સાહેબ છે એ પણ મણિપુરની હિંસાના પગલે એ દિલ્હી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એ જે હોય તે, ટૂંકમાં આ બંને સાહેબોએ મેદાન તો છોડી દીધું મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં. વાત ત્યાં વધારે જામે છે કે બંને યુતિઓએ સામસામા દાવા તો કર્યા જ છે કે સરકાર અમારી બનશે. આવતીકાલે મતદાન પૂરું થયા પછી પણ બધા પક્ષો એમ જ કહેતા હોય છે કે સરકાર અમારી બનશે. પરંતુ સાહેબ, મહારાષ્ટ્રની અત્યારે જે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે એમાં નાના નાના પક્ષો કદાચ બહુ મોટી મહત્ત્વની ભૂમિકા ભજવે તો નવાય નહીં. એક, બીજું, કોઈને સ્પષ્ટ બહુમતી તો નહીં મળે, બે યુતિમાંથી પણ કોઈને નહીં મળે એવું લાગી રહ્યું છે. ત્રીજું એ કે અત્યારે માનો કે એકનાથ શિંદે મહાયુતિમાં છે ભાજપ અને અજિત પવારના પેલી પક્ષ સાથે, પરંતુ એવું પણ બને કે પરિણામ પછી એ પણ પક્ષપલટો કરી નાખે, કારણ કે અગાઉ એમણે કરેલો છે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં. એટલે નાના નાના પક્ષો છે અથવા તો જેના પક્ષને 10-15 બેઠકો મળશે, બરાબર, એ પાછા દિવાલ ઉપર બેઠેલા છે, વંડી ઉપર બેઠેલા છે. એ કઈ બાજુ કૂદકો મારે એ કાંઈ નક્કી નહીં. એટલે સરકાર બનાવવા માટે થઈને નાના નાના પક્ષો જે છે એની સાથેનું અનુસંધાન અત્યારથી બીજા જે રાજકીય મોટા પક્ષો છે એ ત્યારે ગોઠવી રહ્યા છે. પ્રજા શું ચુકાદો આપશે એ તો 23મીએ ખબર પડી જશે. પરંતુ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક્ઝિટ પોલવાળા અથવા તો કોઈ રાજકીય વિશ્લેષકો છાતી ઠોકીને તો કહી શકતા નથી કે પરિસ્થિતિ આ રહેશે. આવું ઝારખંડમાં છે. ઝારખંડમાં પણ આ બંને જગ્યાએ ભાજપ માટે તો કપરા ચઢાણ છે જ સાહેબ, પરંતુ હરિયાણામાં જેમાં એક પણ એક્ઝિટ પોલે ભાજપને બહુમતી ન આપી છતાં સાહેબ ત્યાં ભાજપની સરકાર બની, ભાજપને બહુમતી મળી. શું ચમત્કાર થયો હોય તો રામ જાણે. પણ આમાં ગમે તેટલું આપણે વિશ્લેષણ કરીએ
કે આગાહી કરીએ કે અનુમાન કરીએ કે ધારણા કરીએ, એ ધારણાઓની ઉપર સાહેબ ક્યાંક એવું છે કે તમારી બધી ધારણાઓ ખોટી પડે, તમારા બધા અનુમાનો ખોટા પડે અને કોથળામાંથી કંઈક બિલાડું જ નીકળે. એવું જ આ ચૂંટણી પરિણામોનું છે. બહુ ઝાઝા દિવસની વાર નથી, માત્ર 2-3 દિવસ પછી જ આપણને આ ચૂંટણીના પરિણામો જાણવા મળશે. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.